આજે આપણે ભણવાનું છે હિન્દીનું ચેપ્ટર એટલે કે દયાળુ શિકારી. મિત્રો, આ એક ચિત્રપાઠ છે. ચિત્રપાઠ એટલે શું? તો કે આ ચિત્રો નીચે આપણે આપેલા છે અલગ અલગ 1, 2, 3 એ બધા ચિત્રોને જોઈ અને આપણે આપણી વાર્તા બનાવવાની છે. તો જો આ નીચેના ચિત્રોમાં જે કઈ વાર્તા છે તો કે જો આપણે શરૂઆત કરીએ કે इस चित्रपाठ में हिरण का शिकार करने के लिए शिकारी जंगल में गया. એટલે કે આમાં શું કહેવાય કે શિકારી છે ને એ હરણનો શિકાર કરવા માટે ક્યાં જાય છે તો કે જંગલમાં જાય છે. हिरनी ने एक छोटे शावक को जन्म दिया है. तो આ શિકારી જંગલમાં હરણનો શિકાર કરવા જાય તો ત્યાં શું હોય, એક હિરણી હોય એટલે કે હરણી હોય, એને શું છે કે નાના બચ્ચાને જન્મ આપ્યો હોય. उसी समय वो शिकारी की गोली का निशाना बन जाती है. ત્યારે જો આ હરણી હોય એને શું કહેવાય કે નાના બચ્ચાને જન્મ આપ્યો હોય તો એ શિકારી શું હોય તો કે એને ગોલી મારી દે. શિકારી હિરણી કે પાસ આતા હે. તો હવે શું હોય કે શિકારી ગોલી તો મારી દીધી એટલે હિરણી ઘાયલ થઈ ગઈ. જો અહીં દેખાય ઘાયલ થઈને બેઠી છે. તો હવે શિકારી ક્યાં જાય તો કે હરણી પાસે જાય છે. देखता है कि उसे टांग में गोली लगी थी. तो કે શિકારી શું જોતા કે એને ક્યાં તો કે પગમાં ગોલી લગી હતી. વહ પછતાતા હે. તો એને શું થાય કે દયા આવે, એને અફસોસ થાય કે અરે આને તો હજી નાના બચ્ચાને જન્મ આપ્યો અને મેં ક્યાં એને ગોળી મારી દીધી. તો એ વહ हिरनी और उसके बच्चे को डॉक्टर के पास ले जाता है. એટલે પછી એને શું કહેવાય કે દયા આવે છે એટલે એ હરણી અને એના બચ્ચાને ક્યાં લઈ જાય છે તો કે અહીંયા આપણે દવાખાનું દેખાય છે, ક્રોસનો માર્ક છે એટલે ક્યાં લઈ જાય છે તો કે દવાખાને લઈ જાય છે. પછી बाद में जंगल में उसी जगह छोड़ आता है. તો એ દવાખાને લઈ જાય છે, દવાખાને સારવાર કરાવે છે અને પછી જંગલમાં જ્યાં હોય એ हिरनी ने એનું છોકરું એને ત્યાં જ મૂકી આવે છે. इस चित्रपाठ में पशुओं के प्रति मानव का कैसा व्यवहार होना चाहिए और संसार में सभी को जीने का अधिकार है यह बात बताई गई है. તો આ ચિત્રમાં શું કહેવામાં આવ્યું છે, મીન્સ કે આ પાઠમાં શું કહેવામાં આવ્યું છે તો કે સંસાર છે, આ દુનિયા છે, તો એમાં શું કહેવાય કે બધાને જીવવાનો અધિકાર છે અને પશુ પક્ષીઓ પ્રત્યે માણસનો કેવો વ્યવહાર છે અને એ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો આગળ જોઈએ તો કે ચિત્ર કા અવલોકન કર કે પ્રશ્નો કા ઉત્તર દીજે. અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે, આપણી રીતના જોવાનું છે કે આગળ ચિત્રમાં શું આપ્યું અને એના પ્રમાણે શું કરવાનું છે તો કે નીચેના પ્રશ્નોનો જવાબ આપવાનો છે. તો પહેલો શું છે તો કે इस चित्रपाठ में किस पशु की बात की है. તો કે આ ચિત્રપાઠ છે, આ ચેપ્ટર છે આપણું દયાળુ શિકારી, એમાં ક્યાં પશુની વાત થઈ તો કે તમને એમાં કયું પશુઓનું શું કહેવાય કે જિક્ર થતું દેખાય છે તો કે હિરણ. આ હરણનું દેખાય છે કેમ કે શિકારી કોનો શિકાર કરવામાં આવે છે તો કે હરણનો શિકાર કરવામાં આવે છે. પછી બીજું શું છે કે આપને કિન પશુઓ કો દેખા. તો જો આમાંથી ન જોઈ શકાય પણ આ તો તમારે કહેવાનું છે કે અત્યાર સુધી તમે ક્યાં ક્યાં પશુઓને જોયા. ગાય, ભેંસ, ઘોડો, બકરી, બિલાડી, કૂતરું, મીંદડું, એ બધા શું કહેવાય કે ક્યાં ક્યાં જે પશુઓ તમે જોયા હોય ને એને તમારે એકવાર મને ફટાફટ બોલી જાઓ. અત્યાર સુધી તમે ક્યાં ક્યાં કેટલા યાદ આવે છે એ ફટાફટ મનમાં બોલી જાઓ. પછી આગળનું શું છે કે જંગલ મેં કોણ સે જાનવર દેખને કો મિલતે. તો કે જંગલમાં આપણે ક્યાં ક્યાં જાનવરો જોવા મળે છે તો કે જંગલમાં આપણે સિંહ, વાઘ, દીપડો, રીંછ, વરુ એવા અલગ અલગ શું કહેવાય કે જાનવર જોવા મળે છે. તો એને આપણે કહેવામાં હિન્દીમાં લખે સિંહ હોય તો શેર, વાઘ હોય તો એनको બાઘ બોલતે હે. પછી એવી રીતના હિન્દીમાં તમારે પૂછવાનું છે, શું કહેવાય કે તમારે મનમાં વિચારવાનું છે કે આને હિન્દીમાં શું કહેવાય. રેડી. અને તમે જ્યારે બુક બનાવો, બુકમાં લખો, તમારે રફ બુક હોય કે એમનેમ હોય અથવા તો મનમાં બોલતા હોય તો એને શેમાં હિન્દીમાં બોલવાનું શું કહેવાય કે ઓલું રાખજો એટલે તમને હિન્દીમાં ખબર પડે કે જો સિંહ છે તો એને હિન્દીમાં શું કહેવાય તો કે શેર કહેવાય. વાઘ છે, આપણે ગુજરાતીમાં વાઘ કહીએ તો એને હિન્દીમાં શું કહેવાય તો કે બાઘ કહેવાય. એવી રીતના શું કહેવાય કે હિન્દીમાં બોલજો. પછી આગળ શું છે ચિત્રપાઠ કે આધાર પર શબ્દો કી સૂચિ બનાવી. એટલે કે જો શિકારી છે, દયાળુ છે, એવા અલગ અલગ શબ્દો છે. તો હમણાં એટલું આપણું ચિત્ર પાઠ છે તો એના આધારે આપણે શું કહેવાય કે ક્યાં કયા શબ્દો બની શકે. તો જો પહેલું તો હિરણ બને, શિકાર બને, પછી શિકારી છે, જંગલ છે, પછી હિરણી છે, પછી શાવક છે, જન્મ છે, પછી ગોલી છે, નિશાન છે, એવા અલગ અલગ શબ્દો છે. આટલા મેં ગોતી દીધા. હવે આગળના તમારે ગોતવાના. જો હજી કહી દઉં તો કે ગોલી થઈ ગઈ, ટાંગ થઈ ગયું, પછી ડૉક્ટર થઈ ગયું. બસ એટલામાં કરી દીધા ને. હવે આગળના છે એટલામાંથી એટલા ક્યાં ક્યાં શબ્દો મળે છે ને. તો શબ્દો એટલે શું તો કે જો આ કેમ શિકારી છે, દયાળુ છે, એવા શબ્દો થઈ ગયા, એવા તમારે આમાંથી ગોતવાના છે.
रेडी। પછી આગળ શું કીધું કે ચિત્રપાठ કે આધાર પર ચुने गए शब्दों को लेकर वाक्य बनाए। जो અહીંયા આપણે અહીંયા શું લખ્યું કે એક દયાળુ શિકારી था, તો એક દયાળુ શિકારી હતું। ગુજરાતીમાં આપણે શું કહીએ એવી રીતના જો હિરણ હોય તો હિરણને લઈને શું કહેવાય કે એક હિરણ જંગલ મેં ખેલ રહી હતી, એ થઈ ગયું આપણે એક હિરણ એક શબ્દ થઈ ગયો, પછી એનું આખું વાક્ય થઈ ગયું કે એક હિરણ જંગલ में खेल रही थी। પછી शावक થઈ ગયું તો हिरण के पास एक छोटा सा शावक है। પછી શું કહેવાય કે ગોલી થઈ ગઈ તો શિકારીને હિરની કો ગોલી મારી। એવા અલગ અલગ વાક્યો થઈ ગયા આપણે આખા ચેપ્ટરમાંથી શું કહેવાય કે અલગ અલગ વાક્યો બનાવવા છે। તમારા બુકમાં તમે હિન્દીમાં લખજો, અથવા તો તમારે કોઈ મમ્મી પપ્પા કે દાદા દાદી કે હોય એને કહેજો કે મને મદદ કરો અને મને લખવા લાગો। રેડી। પછી જો આગળ શું છે કે ચિત્રો કે આધાર પર નિમ્નલિખિત जैसे प्रश्न पूछकर दयालु शिकारी कहानी बनाई। એટલે કે જો આપણે એટલા ક્વેશ્ચન આપી ગયેલ છે ને એ ક્વેશ્ચનમાંથી આપણે જોઈ અને આખું ચેપ્ટર બનાવવું છે। જો તો પહેલે चित्र में हिरण क्या कर रही है, हिरनी क्या कर रही है। तो जो પહેલા ચિત્રમાં આપણે શું દેખાય તો हिरनी खेल रही है। સિમ્પલ છે કે हिरनी આપણે કંઈ શિકારી નથી દેખાતું, એનું બાળક પણ નથી દેખાતું, પહેલાં શું દેખાય છે તો કે हिरनी खेल रही है जंगल में, हिरनी जंगल में खेल रही है। પછી हिरनी जंगल में क्या क्या खाती होगी એ તમારે વિચારવાનું છે કે હરણ હોય હરણ તો એ તો શું કહે સામાન્ય રીતે શું ખાય તો કે કૂણું કૂણું જે ઘાસ હોય ને એ જ ખાય। તો આપણે લખવાનું શું જવાબમાં તો કે हिरनी जंगल में શું કહે કે छोटे छोटे पौधे खाती होगी या फिर कोई फूड कई फल હોય કંઈ પસંદ આવે તો એ ખાતી હોય। તો હિન્દીમાં શું કહેવાય કે हिरनी जंगल में छोटे छोटे पौधे कोई फूल या फिर फल खाती होगी। પછી हिरनी देखने में कैसी है તો સિમ્પલ જ છે કે દેખાવામાં કેવી હોય સુંદર જ હોય મસ્ત જ હોય। તો આપણે શું લખવાનું તો કે हिरनी देखने में सुंदर है। પછી શું છે તો કે शिकारी हिरनी का शिकार करना क्यों चाहता था। તો કે જો શિકારી हिरनी का शिकार क्यों करना चाहता तो એના ઘણા પણ આપણા આન્સર હોઈ શકે। તો કે જો એને શું કહેવાય કે હિરણ ખાવું હોય હિરણને અથવા તો એને વેચવું હોય તો આપણે હિન્દીમાં એને કેમ લખાઈ ગયા कि शिकारी हिरण का शिकार करना चाहता था क्योंकि उसे खाना था या फिर क्योंकि उसे बाजार में बेचना था। પછી શું છે તો કે ગોલી મારने के बाद शिकारी ने क्या किया तो जो આપણે દેખાય છે કે એને ગોલી તો મારી દીધી, જો એને વાગી ગયું તો પછી ક્યાંય હરણની પાસે ગયું તો શું આપણે લખવાનું કે शिकारी गोली मारने के बाद हिरनी के हाँ तो गोली मारने के बाद शिकारी ने क्या किया तो कि गोली मारने के बाद शिकारी हिरनी के पास जाता है, बस हिरनी के पास गया है એવું લખ્યા ગયું। રેડી। તો કે ગોલી મારી દીધી શિકારીએ હિરની ગોલી મારી દીધી, એ ઘવાઈ ગઈ, પછી એ શું કરે તો કે સૌથી પહેલું કામ એને શું કર્યું તો કે હિરણી પાસે જાય છે। એટલે આપણે હિન્દીમાં શું લખાય કે ગોલી મારने के बाद शिकारी हिरनी के पास जाता है। પછી આગળનો પ્રશ્ન શું છે તો કે हिरनी के समीप जाकर शिकारी ने क्या देखा। તો જો અહીંયા આપ્યું ને આગળ પ્રશ્નનો જવાબ જ છે કે हिरनी के समीप जाकर शिकारी ने क्या देखा। તો સિમ્પલ છે કે જો હરણી પાસે ગયો તો શિકારીએ શું જોયું તો કે એને પગમાં टांग में गोली लगी थी, એટલે પગમાં ગોલી વાગી હતી। તો આપણે શું લખાય કે हिरनी के समीप जाकर शिकारी ने देखा कि उसके टांग में गोली लगी थी। પછી શું છે કે शिकारी हिरनी को कहाँ ले गया और क्यों। तो कि जो આપણે આગળ बताયું कि शिकारी हिरनी को अस्पताल ले गया और क्यों क्योंकि उसका इलाज कराने के लिए। शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया और क्यों। जो આમાં છે ને તમારે તમારી રીતના જવાબ આપવાનો કે શિકારે હિરણી કે સાથ કેસા દુર્વ્યવહાર નહીં કિયા। જો એને ગોલી મારી દીધી, એને ખબર પડી ગઈ તો એને મારી શકતો તો એને મરવાઈ દઈ શકતો તો, એને છોકરાને મારી શકતો તો, પણ એને એવું ના કર્યું। એને શું કર્યું તો કે હિરણી પાસે ગયો, એને અફસોસ થયો કે અરે મેં ક્યાં આને ગોલી મારી દીધી। તો એને શું કેવું માનવતા ભર્યું દયાવાળું વ્યવહાર કર્યો। અને શું કામ કેમ કે શિકારી શું કહેવાય કે દયાળુ હશે, એનામાં દયા છે। આપણે જો નામ જ છે કે દયાળુ શિકારી, એટલે શિકારી છે પણ એ કેવો છે તો કે દયાળુ છે। રેડી। તો અહીંયા આપણે ક્વેશ્ચન થઈ ગયા, આખી વાર્તા થઈ ગઈ કે જો પહેલાં ચિત્રમાં હિરણ રમતી હોય, પછી જંગલમાં શું ખાતી હોય તો કે ઘાસને એવું ખાતી હોય, પછી हिरनी देखने में कैसी है तो कि सुंदर होती है। शिकारी हिरनी का शिकार क्यों करना चाहता था क्योंकि उसे खाना था या फिर बाजार में बेचना था। गोली मारने के बाद शिकारी हिरनी के पास जाता है, उसके पास जाकर देखता है कि उसे गोली लगी है टांग में, फिर वो उसको अस्पताल ले जाता है क्योंकि उसका इलाज करवा सके। और शिकारी ने हिरनी के साथ बहुत अच्छा व्यवहार किया क्योंकि वो घायल थी, उस पर दया आ गई थी और एक शिकारी भी अच्छा इंसान था।
ઓકે, તો આમ આ ક્વેશ્ચનનો આન્સર આપી અને આપણે આખું ચેપ્ટર શું કહેવાય કે પાછું રિફર થઈ ગયું. પછી જો હવે શું કીધું છે કે વર્ણ કે આધાર પર અધિક સે અધિક શબ્દ બનાય. એટલે કે વર્ણ એટલે શું કહેવાય તો કે શબ્દ. આપણે ગુજરાતીમાં શબ્દ કહીએ ને, શબ્દ એટલે અક્ષર. વર્ણ એટલે શું કહેવાય? અક્ષર. અક્ષર એટલે કે પેલો ક, ખ, ગ, ઘ, ઘ એવી રીતના હોય ને. તો જો અહીંયા કેમ ખ આપી ગયેલ છે તો કે ખરગોશ, ખત્મ, ખાલી, ખાના એવી બધી રીતના શું કે અલગ અલગ શબ્દો થઈ ગયા. તો જો અહીંયા ટ આપી ગયેલ છે તો ટ ઉપરથી તમને શું યાદ આવે? સૌથી પહેલાં તો ટપાલી. ટપાલી હિન્દીમાં લખવાનું છે આપણે, ટપાલી હિન્દીમાં જ લખાય. પછી ટ ઉપરથી ટમાટર લખી શકાય છે. પછી બીજું શું છે તો કે ડ છે. તો ડ ઉપરથી આપણે શું લખી શકાય તો કે ડ ઉપરથી ડમરું લખી શકાય. ડ ઉપરથી ડાકઘર લખી શકાય. આપણે ડાકઘર કોને કહીએ કે આપણે ચિઠ્ઠી આવતી હોય ને, અત્યારે તો જો કે ચિઠ્ઠીનો જમાનો જતો જ છે, પણ ચિઠ્ઠી જે આવતી હોય ને, આપણે ક્યારેક ઘરમાં જોતા હોય તો કે ચિઠ્ઠી આવી, તો એ ચિઠ્ઠી જ્યાંથી આવે ને એ શું કહેવાય કે જ્યાં મોકલવાની હોય ને આપણે એને મેઇન ડાકઘર કહેવાય. પછી મ ઉપરથી મોર હોય, મયુર હોય. માણસનું નામ પણ હાલે, છોકરાનું નામ હોય. મોર ને મયુરનો મતલબ એક જ થાય, પણ આ મોર એટલે આપણું પક્ષી ને મયુર એટલે એક છોકરો કે અથવા એનું નામ હોઈ શકે છે. પછી ભ ઉપરથી તો ભમેડો, ભિખારી, પછી ભોજન એવા અલગ અલગ નામ હોઈ શકે. આ તો મેં એટલા કીધા, તમને જેટલા યાદ આવે અથવા તો તમને જ્યાં જ્યાંથી મળે એ બધા લખી કાઢજો એકવાર. રેડી. હવે આગળ શું છે તો કે સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં શું કહેવામાં છે કે શિકારી હિરણ કે પાસ ક્યો ગયા અપને વિચાર લીખે. આમાં છે ને તમારે કહેવાનું કે શિકારી હિરણની પાસે શું કામ ગયો. જો એણે શિકાર કરી લીધો તો એને ગોળી મારી દીધી હતી, તો એ પછી હિરણ પાસે શું કામ ગયો? तो कुछ आप एम कही सके कि शिकारी हिरण के पास देखने गया कि उसे कैसा लगा था, या फिर उसे दया आ गई थी कि उसने उसे गोली मार दी थी, इसलिए उसे हॉस्पिटल ले जाने के लिए उसके पास गया था. एवा अलग अलग શું કહેવાય કે જવાબ આવી શકે છે. હવે જો नीचे दो प्रसिद्ध कहानियाँ के चित्र दिए गए हैं, उनके नाम लिखकर कहानियाँ लिखिए. જો આ એક છે, આ એક વાર્તા છે અને એક આ બીજી છે. આ બે સાંભળી ગયેલા જે છે તો હું છે ને આખી હિન્દીમાં કહી દઉં, આખી હિન્દીમાં કહી દઉં, પછી ગુજરાતીમાં કહી દઉં. જો तो यहाँ पहलू जब चित्र शू दर्शावे छे तो कि देखो यहाँ पे 2 बतख है और एक कछुआ है. तो वो लोग बातें करते हैं. क्या बातें करते हैं तो कि 3 है, तो ये एक पहली हो गई, ये दूसरी कहानी हो गई और ये तीसरी कहानी. हाँ, अपनी तीसरी कहानी हो गई. अच्छा, मुझे लगा कि મને એમ લાગ્યું કે બોલ્યું છે. ચાલો આપણે ત્રણેય વાર્તાએ જોઈ લઈએ. જો પહેલી શું છે તો કે અહીંયા દેખો પહાડ છે, પછી નદી છે, પછી નદીમાં બતક છે, મદક ને કાચબો છે. તો આ એકબીજાને વાત કરે કે તમે કેવા ઉડી શકો, મારે પણ ઉડવું છે. તો એ હિન્દીમાં વાત करता है कि देख आप कितने भाग्यशाली है कि आप उड़ सकते हैं, मुझे भी उड़ना है लेकिन मैं उड़ नहीं सकता. તો આ બતક હોય ને એ બહુ દયાળુ હોય. તો એ શું કહે કે એમાં શું હોય કે અમે બે ઉડશું અને અમે એક લાકડી લઈ લઈએ, એમાં તમે મોટું શું કહેવાય કે મોઢાથી લાકડી પકડી લેજો ને અમે ઉડશું તો તમે ઉડશો. તો કાચબો માની ગયો. પણ શું કહેવાય કે એને એમ કીધું હતું બધા કે તમે કાંઈ બોલતા નહીં, જો તમે બોલશો તો તમે નીચે પડી જાઓ. તો કાચબે કીધું કે વાંધો નહીં, હું શું કહેવાય કે નહીં બોલું. તો પછી એ ઉડતા હોય ને, જો અહીંયા ઉડતા દેખાય બીજામાં, તો ઉડતા હોય ને તો એને નીચે જો આ બધા લોકો હોય ને કે જો કાચબો કેમ ઉડે, તો કાચબાને ચડે ખીજ અને કહે છે કે તમારે શું છે, હું ઉડું તો. એમ કરીને એનું શું કહેવાય કે મોઢુંમાંથી લાકડી છૂટી જાય ને એ નીચે પડી જાય અને એનું મૃત્યુ થઈ જાય. આ હતી ગુજરાતીમાં બધાય સાંભળી જશે, હું એકવાર હિન્દીમાં કીધું. तो कि यहाँ 2 बतख होते हैं और एक कछुआ होता है. कछुआ बतख को कहता है कि मुझे भी उड़ना है आप लोगों की तरह. तो बतख कहते कोई बात नहीं, चलो हम उड़ते, हम एक लकड़ी ले लेते हैं, आप अपना मुँह उसमें डाल दीजिएगा, मुँह से पकड़ लीजिएगा, हम उड़ेंगे तो आप भी हमारे साथ उड़ेंगे. तो वो कछुआ मान जाता है, लेकिन वो बतख कहते हैं कि आपको उड़ते वक्त बोलना नहीं है. तो कछुआ कहता है ठीक है मैं नहीं बोलूँगा. जब वो आकाश में उड़ रहे होते हैं तो लोग देखते और कहते हैं देखो ये कछुआ कैसे उड़ सकता है, देखो देखो. ऐसा करते तो कछुए को आता है गुस्सा और वो कहता है कि आपको क्या तकलीफ़ है, मैं उड़ रहा हूँ. तो उसी समय उसके मुंह से लकड़ी छूट जाती है और वे नीचे गिर जाते हैं और वो मर जाता है.
થઈ ગયું. આ તમારે લખવાની છે. આ તો મેં શું કહેવાય કે ઉપરથી કહી દીધી, પણ તમારે આખી તમને જેટલી યાદ હોય, તમને જો હિન્દી વધારે આવડતી હોય તો તમે આખી વાર્તા લખી શકો છો, અથવા તો કોઈને પૂછી શકો છો. તમારા ઘરે હોય દાદા દાદી મમ્મી પપ્પા, એને પૂછી લેજો. બીજી વાર્તા શું છે તો કે પ્યાસા કૌવા. આ તો શું કહે કે સાંભળી જશે બધાએ. तो जो हिंदी में कह दूँ डायरेक्ट कि कौवा होता है, उसे बहुत ज़्यादा प्यास लगी होती है, तब वो उठ के जाते हैं तो उसे एक मटका दिखता है, वो आधा भरा होता है. तो फिर उसके पास वो इतना इंटेलिजेंट तो होता नहीं कि वो स्ट्रॉ लेके आए और उसे पी ले. तो उसने उसके बाजू में छोटे छोटे कंकर पड़े थे, उसे उठाना शुरू किया और एक के बाद उसमें मटके में डालना किया और धीरे धीरे पानी ऊपर आता गया. उसने पिया और वो उड़ गया. कौवा आज़ाद हो गया. ठीक है. એટલે આ વાર્તા તમારે એકવાર લખી લેજો, અથવા તો હાપે હિન્દીમાં બોલી જાજો. હું બોલી એ કે બે વાર સાંભળી લેજો, પછી હાપે બોલી લેજો, એટલે તમને હિન્દીમાં યાદ રહી જાય. પછી જો આગળ શું કીધું છે ત્રીજું, તો કે કૌવા ઓર લોમડી કહાની બનાકર લીખીએ. તો કૌવા શું કહે કે કાગડા અને લોમડીને સાંભળી જશે કે કાગડો હોય, એની પાસે રોટલી હોય, પછી ઝાડની ડાળી ઉપર લઈને શું કહેવાય કે બેઠો હોય છે, ત્યાં એક શિયાળ આવે છે. તો શિયાળ તો લૂચું હોય છે, તો બધાને ખબર છે. તો શિયાળ કૌવાને શું કહેવાય કે ચાવી ભરાવે છે, એમ ફૂલાવે છે ને, કે તમને વાહ તમારો અવાજ તો કેવો સરસ છે, મને ગીત શું કહેવાય કે સંભળાવો નહીં. તો કાગડો કેવો હોય છે તો કે ચાલાક હોય છે. તો એને રોટલી પોતાના પગમાં મૂકી અને ગાવા માંડ્યા. પછી શું થયું, શિયાળને થયો પછતાવો અને એ ભાગી ગયો છે, ખાલી હાથે ભાગી ગયો. तो हिंदी में कहूँ तो शू कहवा मांगे तो कि कौवा था, उसके पास रोटी थी और वो कौवा रोटी लेके एक पेड़ की डाली पर बैठा था. उसी वक्त एक सियाड़ आता है, लोमड़ी आती है. सियाड़ तो गुजराती में है, लोमड़ी आती है. तो लोमड़ी को आता है मुंह में पानी कि देखो इसके पास तो कितनी अच्छी रोटी है. तो वो कहता है कि कौवा भाई आपकी आवाज़ तो बहुत प्यारी है, मुझे एक आधा गाना सुनाइए ना. तो कौवा भी होता है चालाक, वो कहता है कि अच्छा बच्चा मेरे से ही पंगा. तो उसने क्या किया कि वो रोटी को अपने पैर में लिया और उसे क्या लोमड़ी को का करके बोर कर दिया. फिर लोमड़ी को पछतावा होता है और कहता है कि यहाँ अपनी बात नहीं बनने वाली, और वो अपने रास्ते निकल जाता है. तो आ थी આપણી સ્ટોરી. આજ આપણે એક જ ચેપ્ટરમાં કેટલી તો કે 4 સ્ટોરી જોઈ. મજા આવી ગઈ છે વાર્તા સાંભળીની. ચાલો હવે થોડાક પ્રશ્નો કરી લઈએ. तो जो प्रश्न 2 और 3 में आपको कौन सी कहानी अच्छी लगी और क्यों. तो कि जो પ્રશ્ન 2 અને 3, તો કે અહીંયા આ એક વાર્તા હતી, આ એક વાર્તા હતી અને આ એક વાર્તા હતી. આ 3 વાર્તાઓમાંથી તમને કઈ વાર્તા ગમી એ મને નીચે કમેન્ટ બોક્સમાં શું કહેવાય કે જણાવજો, કઈ તમને વધારે ગમી. રેડી. પછી જો નીચે दिए गए शब्दों के विरोधी शब्द घेरे में से ढूंढकर वाक्य प्रयोग कीजिए. તો કે જો આ શબ્દો આપી ગયેલ છે, દયાલુ, બહુત, સ્વચ્છ, ખુશ, જન્મ, બુરાઈ, અલગ અલગ શબ્દો છે. એના શું કરવાના છે, વિરોધાર્થી શબ્દો. એટલે કે જો માની લો કે સારું હોય તો એનો વિરોધાર્થી શું થઈ જાય તો કે ખરાબ. એવી રીતના અહીંયા અલગ અલગ છે. જો એ દયાલુ છે તો દયાળુ એટલે કે શું, દયાવાળું. તો નિર્દય એટલે કે જેનામાં દયા હોય નહીં એવું. તો જો અહીંયા શું છે તો કે બહુતનો ઓલો થઈ જાય વધારે, બહુ વધારે, બહુ ઝાઝું પ્રમાણે. એનો વિરોધાર્થી શું થાય તો કે થોડા. તો એનો વાક્ય બનાવવું હોય તો કેવું બનાવી શકીએ આપણે તો કે નદી મેં બહુત પાણી હોતા હે. રેડી. એ એક વાક્ય થઈ ગયું. અને થોડાનું વાક્ય બનાવતું હોય તો એક લોટે મેં બહુ થોડા પાણી હોતા હે, એ બેન થઈ ગયું. પછી બીજો શબ્દ શું છે તો કે સ્વચ્છ તે તો એનો એટલે ચોખ્ખું. સ્વચ્છ એટલે આપણે ગુજરાતીમાં શું કહીએ ચોખ્ખું. તો એનો શું કહેવાય કે સ્વચ્છ નથી, સ્વસ્થ છે એટલે કે હેલ્ધી, શું કહેવાય કે સ્ફૂર્તિલું. તો એનો વિરોધાર્થી શું કહેવાય કે અસ્વસ્થ. આપણે માંડું, ઢીલું, શું કહેવાય કે લબાડ જેવું હોય ને એને આપણે અસ્વસ્થ કહેવાય. એટલે અથવા બીમાર હોય શકે એને પણ કહેવાય. તો જો સ્વસ્થમાં હોય તો કે રોજ સુબહ જલ્દી ઉઠને વાલે સ્વસ્થ હોતે, એટલે કે શું કહેવાય કે એ શક્તિશાળી હોય છે, સ્વાસ્થ્ય એનો સારો હોય છે. અસ્વસ્થ માટે શું કહેવાય ગાય તો કે अस्वस्थ, रोज सुबह देर तक सोने वाले अस्वस्थ होते हैं ज़्यादातर. એટલે ટૂંકમાં આપણે એવા અલગ અલગ વાક્યો બનાવી શકીએ. આ એક વાક્ય છે, તમને જો અલગ અલગ આવતા હોય અથવા તો ક્યાંથી મળી ગયેલું હોય, તમારા બુકમાં ક્યાંય લખી ગયેલું હોય તો કોઈને પૂછીને પણ તમે અલગ અલગ બનાવી શકો. જો ચોથો શબ્દ શું છે તો કે ખુશ. ખુશનો મતલબ શું થાય કે પ્રસન્ન, ખુશ હોય. તો બીજાનું શું કહેવાય કે ના ખુશ તો કે અપ્રસન્ન, એને ખુશી નથી, દુઃખી છે. પછી 5મો છે તો કે જો શું કે વાક્ય બનાવી શકીએ તો કે क्या कहते हैं कि समीर मिठाई देख के खुश हो गया.
તો સમીરને મીઠાઈ બહુ ભાવતી હશે, તો એ મીઠાઈ જોઈને શું થઈ ગયો, ખુશ થઈ ગયો. પછી નાખુશમાં શું હોય તો કે સમીર ખીચડી को देख के क्या नाखुश हो गया, તો ખીચડી ભાવતી નથી, તે કેવો થઈ ગયો તો કે નાખુશ થઈ ગયો. રેડી. પછી છેલ્લો શબ્દ શું છે તો કે બુરાઈ, એટલે કે આપણે શું કહેવાય કે કોઈને શું કહેવાય કે બુરાઈ કરવી, કોઈના વિશે ખરાબ બોલવું. તો બુરાઈને આપણે શું કહેવાય કે અથવા તો કોઈના વિશે ખરાબ કરવું, અથવા તો કોઈ માણસ ખરાબ કામ કરે તો એની બુરાઈ કહેવાય. તો એના વિરોધમાં શું તો કે ભलाई. तो कि देखो बुराई करने वालों के साथ हमेशा बुराई होता है, तो कि खराब काम करो तो एनी हारे શું થાય ભાઈ તો કે ખરાબ જ થાય. એવી રીતના ભલાઈ કરને વાલે કે સાથ હંમેશા ભલા ही होता है, એટલે કે સારું કરવાવાળા સાથે હંમેશા કેવું થાય તો કે સારું થાય. એમ આ અલગ અલગ જો આ દયાળુ છે તો એનું નિર્દય થાય, બહુ છે તો એનું થોડા થાય, સ્વચ્છ છે તો અસ્વસ્થ થાય, ખુશ છે તો નાખુશ થાય, કે નાખુશ થાય, જન્મ છે તો મરણ થાય. જન્મ ભૂલાઈ ગયું. તો જો જન્મ એટલે મરણ, તો કે જેનો જન્મ હોય એનું મરણ નિશ્ચિત જ છે. બુરાઈ છે તો એનું શું થાય તે ભલાઈ થાય. એવા અલગ અલગ ઘણા બધા હિન્દીના શબ્દો છે. આગળના હું ક્યાંય બોલી હોય એમાંથી તમને આવડતા હોય વિરુદ્ધ છે, તેનો પ્રયોગ કરીને તમે પણ વાક્ય બનાવી શકો છો. જો આગળ વધવા પહેલાં જો અહીંયા શું આપી ગયેલ છે તો કે આપણે સૂચના આપી ગયેલ છે, તો કે આપ पढ़ चुके हैं कि किसी व्यक्ति, वस्तु, स्थान या भाव को प्रकट करने के लिए वाले शब्दों के क्या कहते हैं, संज्ञा कहते हैं. संज्ञा એટલે કે શું કહેવાય તો કે ગુજરાતીમાં કહું તો કોઈ વસ્તુ થઈ ગઈ, સ્થાન થઈ ગયું, વ્યક્તિ થઈ ગયું, કે એને કોઈ ભાવ થઈ ગયો, એ બધાને પ્રગટ કરવા માટે કોઈ અલગ અલગ શબ્દ આવતો હોય છે, એને આપણે શું કહેવાય કે સંજ્ઞા કહીએ છીએ. જો આપણે ઉદાહરણ પ્રમાણે જોશું તો ખબર પડી જાય. જો થોડી દેર બાદ ઉસે રામ ઓર શ્યામ મિલે હે, તો અહીંયા શું થઈ ગયા રામ ઓર શ્યામ. જો મિત્રો તમે ભણાવો શું કરતા હોય તમને ખબર હશે ને, તો જો સંજ્ઞાના છે અલગ અલગ પ્રકાર આવે છે, કે વ્યક્તિવાચક આવે છે, પછી સંખ્યાવાચક આવે છે, જાતિવાચક આવે છે. એવા અલગ અલગ શું કહેવાય કે સંજ્ઞાના પ્રકાર હોય છે. આપણે આખા સંજ્ઞા ભણવા બેસતા નથી, આગળ આપણે ગુજરાતી ભણશું જો આવશે તો. રેડી. તો જો અહીંયા શું છે આપણે શું કહેવાય પ્રશ્નોમાં જોતા જઈએ ને એમાંથી સંજ્ઞા કાઢતા જાય એટલે ખબર પડી જાય. જો પૂજન की परीक्षा 5 बजे तक चलने वाली थी, તો જો અહીંયા પૂજન થઈ ગયું તો કેવું છે તો કે વ્યક્તિવાચક સંજ્ઞા છે. પછી 5 થઈ ગયું તો કે સંખ્યાવાચક સંજ્ઞા છે. રેડી. એટલે એક વાક્યમાંથી આપણે સંજ્ઞા મળી જાય. એવી ઘણી પણ સંજ્ઞા બોલે. અલગ સંજ્ઞાના બહુ જાજા પ્રકાર છે, ઘણા બધા. આપણે આમાંથી જેટલા મળે આપણે જોતા જઈશું. પછી બીજું શું છે કે સબ અંબાજી જા રહે તે, સબ એવું શું છે કે સમૂહવાચક થઈ ગયું, બધાના અર્થમાં થઈ ગયું. પછી અંબાજી ક્યાં તો કે આપણે અંબાજી માતાજીના દર્શન કરવા જઈએ છીએ આપણે, તો અંબાજી સ્થળવાચક સંજ્ઞા થઈ ગઈ. પછી શું છે તો કે ગુલાબ કા ફૂલ મુझे પસંદ હે, તો આમાં શું થયું તો કે ગુલાબ એક વસ્તુવાચક થઈ ગઈ, વસ્તુ છે. પછી ફૂલ છે, પછી પસંદ છે, પસંદગીનો ભાવ આવ્યો તો કે ભાવવાચક સંજ્ઞા થઈ ગયા આપણે. પછી શું છે તો કે હિમાલય કી ચઢાઈ બહુ કઠિન, તો હિમાલય કઈ થઈ ગયું તો એક સ્થળવાચક થઈ ગયું. તો કે બહુ છે, બહુ એ એક સીમાવાચક સંજ્ઞા થઈ ગઈ, કે આમ બહુ વધારે કઠિન છે, હિમાલય પર ચડવું સહેલું તો હોય નહીં, તો એ સંજ્ઞા થઈ ગઈ. પછી આજ બિલ્લી સારા દૂધ પી ગઈ, તો ક્યાં બિલ્લી છે એક સંજ્ઞા છે. પછી દૂધ છે એક દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે છે. રેડી. આ અલગ અલગ સંજ્ઞા છે. જો તમે ભણી હશે તો તમને ખબર પડી હશે, બાકી તો ઉપરથી ગયું હશે તો આ તમે એકવાર વાંચવું શું કહેવાય કે પોતાની રીતના ગોતજો કે આમાં શું સંજ્ઞા એટલે શું, તો કે વ્યક્તિ, વસ્તુ, સ્થાન અથવા તો ભાવ જે પ્રગટ થતું હોય, કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ વસ્તુનું નામ હોય. જો આ વ્યક્તિ અહીં પૂજન છે, પછી પરીક્ષા છે, પછી અહીંયા અંબાજી છે, તો એવા અલગ અલગ શબ્દો જોઈએ અને તમારે જોવાનું કે આ કઈ સંજ્ઞાનું નિર્દેશ કરે છે. રેડી. પછી છેલ્લો શું છે આપણે તો કે અપના અંદાજ, તો યહ શિકારી કી જગહ તુમ હોતે તો ક્યાં કરતે, ચર્ચા કીજીએ. તો જો હવે તમારે જોવાનું છે કે જો શિકારીની જગ્યાએ તમે હોય તો શું કરત, તમે હિરણને ત્યાં મારીને આવતા રહેત, તો તેને લઈ લેત, એને હોસ્પિટલે લઈ જાત, એને મરવા દેત, એના બાળકને પણ મારી નાખેત, કે એના બાળકને લઈને તમે રાખેત, કે તમે શું કરવાના છો એ તમારે વિચાર કરવાનો છે. મનમાં જ વિચાર કરી લીધો કે જો હું શિકારી હોત તો હું શું કરે. હવે છે તો કે આપકી પાठशाला में आने वाली पत्रिकाओं का अध्ययन करके चित्रांकन संग्रह बनाए, તો આપકી પાઠશાલા તો અત્યારે જો કે આપણી જેનું નામ જ છે આપણી નિશાળ, એટલે આપણે ગુજરાતીમાં તો નિશાળ જ કહીએ. એ તો અત્યારે આપણે તમારે જવા નથી, પણ જો આ એક કામ તમારે ખાસ કરવાનું છે કે अपने दादा दादी के पास बैठकर कहानी सुनकर लिखे. તમારે દાદા દાદી પકડવાના છે તમારે અને કહેવાનું છે કે મને એક વાર્તા સંભળાવો. દાદા દાદીને કહેજો કે મને હિન્દીમાં વાર્તા સંભળાવો. કેમાં તો કે હિન્દીમાં, કેમ કે મારે હિન્દી શીખવાનું છે, મારે હિન્દીમાં વાર્તા લખવાની છે. રેડી. તો મિત્રો આ હતું આપણું શું કહેવાય કે દયાળુ શિકારીનું આખું ચેપ્ટર. કેવું લાગ્યું એ તે જરૂરથી જણાવજો. મજા આવી
તો પણ કહેજો. તમારી ફેવરેટ કઈ વાર્તા છે, આટલી 4-5 વાર્તા આપણે વાંચી છે, ભણ્યા છે, તેમાંથી તમારી ફેવરેટ કઈ છે એ પણ કહેજો. ત્યાં સુધી ધ્યાન રાખજો. આગળ ચેપ્ટરમાં મળશું આપણે. બાય બાય.